હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બનાના કેક। આ બનાના કેક બનાવી ખૂબ જ સરળ છે। આ કેકને મેં કેળામાંથી બનાવી છે। જ્યારે આપણા ઘરમાં કેળા વધારે પડતા પાકી ગયા હોય ત્યારે એ કેળાને કોઈ ખાતું નથી, ત્યારે આપણે એ કેળાનો ઉપયોગ કરીને બાળકો માટે ખૂબ જ સરસ એવી આપણે ચોકલેટી કેક બનાવી શકીએ છીએ। એના માટે આપણે સૌથી પહેલાં એક કુકરમાં મીઠું ઉમેરીશું અને મીઠા ઉપર કાંટલો મૂકી ઢાંકણ ઢાંકી અને એને 10 મિનિટ માટે પ્રીહીટ થવા દઈશું। અત્યારે મેં 2 કેળા લીધા છે। આ કેળા પાકી ગયેલા છે, એના આપણે નાના નાના પીસ કરી દઈશું। ત્યાર પછી આ કેળાની અંદર આપણે 1/3 કપ ખાંડ ઉમેરીશું અને 1/3 કપ તેલ ઉમેરીશું। આ તેલ મેં અત્યારે સનફ્લાવર લીધું છે, તમે તેલની જગ્યાએ ઘી અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો। આ કેળાની આપણે ફાઇન પેસ્ટ બનાવવાની છે। તમે જોઈ શકો છો કે સરસ પેસ્ટ તૈયાર થઈ છે। હવે આપણે બીજી બાજુ એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરીશું। આજે આપણે આ કેક ઘઉંના લોટની બનાવવાની છે। ત્યાર પછી અંદર 1 ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું। તમે જ્યારે પણ ઘઉંના લોટની કેક બનાવો ત્યારે અંદર 1 ચમચી મિલ્ક પાવડર ઉમેરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ કેક ઘઉંના લોટની બનાવી છે। લોટને આપણે સારી રીતે ચાળી લઈશું અને ત્યાર પછી અંદર 1/4 કપ કોકો પાવડર ઉમેરીશું અને 1 નાની ચમચી બેકિંગ પાવડર અને 1 ચપટી બેકિંગ સોડા ઉમેરીશું અને એને પણ સારી રીતે ચાળી લઈશું। હવે આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। લોટને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે જે અંદર કેળાની પેસ્ટ બનાવી છે એ ઉમેરીશું અને આ કેળાની પેસ્ટને લોટની અંદર સારી રીતે હલાવી લઈશું। આ કેળાની પેસ્ટ અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે દૂધ ઉમેરીશું અને આ દૂધ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર લેવાનું છે। દૂધને આપણે થોડું થોડું ઉમેરતા જશું અને હલાવતા જશું, એકસાથે બધું દૂધ નહીં ઉમેરીએ। આ મિશ્રણને આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને અત્યારે ટોટલ 3/4 કપ દૂધની જરૂર પડે છે। આવી રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જાઉં અને મિક્સ કરતા જાઉં। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે જે ટીનમાં કેક બનાવવાની છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને ઉપર બટર પેપર મૂકી એને પણ તેલથી ગ્રીસ કરી લઈશું। આ કામ તમારે થોડુંક પહેલાં કરી લઉં, મારે રહી ગઈ હતી એટલે મેં પાછળથી કર્યું છે। હવે અંદર આપણે બેટર ઉમેરી અને ટીનને ટેપ કરી દઈશું જેથી અંદર એર રહી હોય એ નીકળી જાય। ત્યાર પછી એને આપણે બદામથી ગાર્નિશિંગ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને એના ઉપરની સીટી કાઢી નાખીશું અને એને 30 મિનિટ પછી આપણે ચેક કરીશું। 30 મિનિટ પછી ચેક કર્યું તો હજી પણ કેક થોડી કાચી છે, તે ચપ્પાને ચોંટે છે। ફરીથી 10 મિનિટ પછી આપણે ફરીથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે ચપ્પુ સરસ ક્લીન છે એટલે આપણી કેક તૈયાર થઈ છે। ટોટલ મારે 50 મિનિટ જેટલો સમય લાગ્યો હતો। ત્યાર પછી આપણે એને એક ભીના રૂમાલથી ઢાંકી દઈશું અને એને અડધો કલાક ઠંડી થવા દઈશું અને ઠંડી થયા પછી જ આપણે એને અનમોલ્ડ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણી બનાના કેક સરસ બનીને તૈયાર થઈ છે। તો તમે પણ હવે તમારા ઘરે કેળા પાકી ગયા હોય તો તેનો સદુપયોગ કરીને બાળકોને પ્રિય એવી ચોકલેટી કેક ઘરે જ બનાવશો। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।